આ તો મારા આઠું નો ફોન છે. બોલો આઠું. ના ના ઘઉં આઢો રહો છું. શું કામ હતું? કોઈ મેળા નીકળે રાતે વાત કરો છો તે. ઓએ ઘઉં આઢો તો તમે ઘઉં અઢાવા આવો ઘડી વાર ના હોય. હા શું આબુ છે મારે પણ પૈસા નહીં. હું તો કોઈ વ્યસન કર્યું નહીં. હવે ઘઉં આયા હતા હવે ઘઉં આઢું છું. એટલે તમે કેમ આમ કરો છો? ગમે તે વેસી માર્યું એટલે મારી કિડની તમે કહેતા હો વેસી મારું બીજું શું? તો પછી તમે વેસવાની વાત કરો છો જી. ઓએ આબાનો જીવ તો શું છે મને? પૈસા નહીં. જો પૈસાનું સેટિંગ થાય તો હું આવું છું. ઓએ સારું સારું તમે તાર ચિંતા મત કરો. ઓએ પણ ભાડાના જ જોવે કે અહીંયા આવીને તમે હાલો પણ ભાડાના મારી જોડે હાલ નહીં કે. ઓએ ઓએ સારું હેડો એમ કરું. ઓએ સારું હેડો હું ઘઉં વાટવાનું રવા જ્યો છું અને હું આવું છું. ઓએ આઠું તો મેં કીધું પૂરું છે પણ હવે પૈસાનું સેટિંગ કરવું પડશે. પૈસાનું સેટિંગ થઈ જાય ને ઘઉં વઢાઈ જાય એમ કરું. લે જવા દેજે મને. અલ્યા હે સપનું તૂટ્યું ને કરમ ફૂટ્યું. આ 35 વર્ષે ડોશી ના મળે એટલે કરમ ફૂટ્યું. વિરાજે ઓહો આવરો રાતુજી. ચમ ઊંસું તાચી રહ્યા છો? શું કરું રાતુજી, મારી કિસ્મત ને રોવું છું. ચમ તમારી કિસ્મત ને રોવા તમે? આ 35-40 વર્ષ થવા છે હજી હગું નહીં શુરું તું. હાગુ તો હું તમારું કરાયું. તારી વર્ષની કન્યા છે. રાતુજી હા આ 35-40 વર્ષ થવા છે કોઈ આ દડા સુધી મને હજી આવવાનું નહીં પૂછ્યું. તમે મારા બદલે ભગવાન થઈને આવ્યા છો. તમે મારું હગું કરાવરાવો તો મારું બારનું ઉગાડું રહેવો. પણ તમારે બહારનું જ નહીં. બહારનું તો ઉઘાડું છે જ વિરાજી. એ તો નખાવ છું હું બારનું તો. હવે નખાવજો રૂ પાછું. નખાવ છું તમે ખાલી હગાનું કરો ને. મારા આઠું નો ફોન આવ્યો તો હા. હું ઘઉં વાઢવા ગયેલો હતો અહીંયા કે શું કરો છો આઢું? મેં કીધું ઘઉં વાઢું છું. કે ઘઉં છો પડે હાલ કે પેલા વિરાજીને મેં હજુ જોયો છે. હે ઓએ એ તમારા હાટું કેટલા હારા ગેવરો હોય તાર મારા ઉધી વિચાર્યું છે. અને તારે અહીંયા મને ફોન કર્યો ને હું તરત ઘઉં મારા વાઢતો હતો ને પડતા મેલીને કીધું લાવજી વિરાજી કન જવા દે. ના હારું કર્યું તમે મારા બદલે ભગવાન થઈને આયા છો. એ તો વિરાજી મારા કીધા પૈસા નતા નક હું ડાયરેક્ટ ભાદરો ને કરી દો. કેટલા જોવે છે? 500 રૂપિયા જોવે છે. 500 નહીં તમે આ છે ને એટલા બધા લઈ દો. નક્કી કરીને આવજો તમે તાર. તારો નતું નક હું કરી દો. હાલ તરત હેડવું છે ને. વધારે જોવે તો મને કહેજો તમે. એ તો હું કહ્યું પણ હું શું કહું છું હું જોઉં એટલે ઘણા તમારે મારા ઘઉં વાઢવા પડશે પાછા. તમે તાર કહેવાની ચિંતા છોડો. હું બેઠો છું ને તમે તાર ખાલી હગાનું નક્કી કરો. આગો તમારે એટલું સમજજો કે નક્કી થઈ ગયું એમ ઓહે જ ને તારી. તો તમે તાર ઘઉંની ચિંતા છોડો. હું છે ને ઘઉં વાટીને કાઢીને બોરીઓ તમારે ઘેર નાખવા આવી. એવું હાવ તો હું મારા આઠું ફોન કરું બારો. થોડું કપડાવજો મને એવું ઉપર વાત કરી. આપણે જુઓ તમે. હાલો આઠું હું આવું છું. હારું જોયું? એને ખાલી એટલું કીધું કે તમે આવો છો એટલું કીધું છે. તો પછી તારે અહીંયા કીધું વાત થઈ ગઈ અમારે બે જણાને. આજે હાલ તરત જોશો? હું હાલ તરત જોઉં છું હું. એમ ઓએ જાતા આવો ને જલ્દી પાછા આવો ને સીધા મારા ઘેર આવજો. આવતા પહેલા તમારે ઘેરે જ આબુ છે ને તારે નક્કી કરીને આબુ છે. આજ તો વાત કરો છો જી. હા ફોટો લેતા આવજો. ફોટો ને ફોટો ફોન માં પાડીને લાવ્યો. હારું તમે તાર ફોટો ફોન માં પાડીને લાવો. અને ફોટો ના પાડવી જઈને તો ચાલશે. ખાલી હગું કરાવો. આગો તમારું થઈ ગયું એટલું સમજજો. એમ ઓએ તમારું આ દરવાજો છે ને કાયમ માટે ઉઘાડો જ રહે. વખાય ને પાછો. બસ રાતુજી મને તો એવું હતું મેં કીધું હું ઓટો જ મરી જાય પણ તમે મારા બદલે ભગવાન થઈને આવ્યા. રાતુજી આ તમારા પગ ચોઈ ગયા મને. ના ના ભાઈ પગે ના પડો વિરાજી. મારા તમારા પગ શરમમાં ના નાખો. શરમમાં મને મત નાખો. હું તમારથી નેનો છું. ના તમે ભલે નેનારા માટે પણ તમે મારું હગું લઈને આવ્યા ને તમે મારા બદલે ભગવાન કેવરો. તમારું હગું થઈ ગયું એમ હા. બસ તાર તમારા કવા વટાઈ ગયા તમે એટલું યાદ રાખજો. તમારા કવામાં લમડો કરવાની જરૂર જ નહીં. હું હાલ તરત જ જોશું કમ વાટવા. તો તમે ઘઉં વાઢો અને હું જોશું હગા બદલે. હા ચિંતા છોડો. ઓકે હા જીરું વધારે પાછું છે શું? અમે દેખાતા નહીં. એટલે હજી જીરું લીધું નહીં. જીરું એડવાન્સ સારું છે કોઈ મજૂર નહીં મળતો.
એટલે મજૂર તો મળી રહી છે ઘણા ગામમાં જવું પડે વહેલું 100 વાગે. અલ્યા ગોમમાં જઈને જ આવું રહું છું બધા બટાકમ થતા રહે તો પણ વહેલા જાય ને તો ના હોય બટાકામ ના જોય. પણ યા એમ નહીં ઈ કે આવા ખરી પણ તમારે એક દાડા કોમ થાય મારા બટાકાનું દાયડી કોમ છે કે તો આપણા ગામમાં એક નવરો માણસ છે ને મોજીલો મજૂર હીરો ઘરે જ હશે. ચિયો આ પેલો ઓઢો નહીં રહ્યો અલ્યા વિડીયો હટો કે ઓવે ઓવે. એટલે તમે એને ડોસીને લાલા ચાલશો ને તો હીરા તરત તમારે વાઢવાઈ જાય જીરું. એવું ઓવે તમે નવરા આવો કરાતા રે ના ના હું નવરો નહીં મારે ક્ષેત્રમાં કોમ ચાલુ છે. અલ્યા હું તમારે કોમ કરાવવા આવ્યું એટલે મારે રડું વાઢવાનું ચાલુ છે પણ હું આવ્યું કે એટલે મારે એવું હાટ્યું કોઈ સડાવવું નથી. હા. મેં તમને પ્લાન આલ્યો હે તમે તાર વિરાજીને કહેશું. પણ ઈ વળી આવશે કે નહીં આવી અલ્યા તમે એમ કહો કે હું તમને ડોસી લઈ આલ્યું તો હા. તરત તૈયાર થઈ જાય. મજૂરી માગશે કોઈ મજૂરી તો ને માગે કોઈ હમણાં તમે પૈસા વાપરવા આલી જાય. આ પૈસાની લાલચ નહીં ખાલી કોમ થઈ જાય તો બસ બસ તાર તમે વિરાજીને ઘરે જાઓ ખાલી હગું લઈને હા હગાને લાલચ ચાલશો ને તો તમારે વઢાઈ જાય હારું. અલ્યા મારે મોરવી થવું જ નહીં હારું છું કે કરમે અને ભૂંડું થાય કે મોરવી કરાય તું એટલે પણ તારે જો હાસુકલું મોરવી થવું છે અને તે કદી કોઈને હગા કરાય તારે સુનસું જોઈને કોઈ તને મોરવી કરવા ના આવે. અને તી જેટલા તાર વળી ગોમાં હગા કરાયા પર છે એ તો તને પ્લાન આલ્યો હે તારે જાવ હોય જા ને કે મુહણમ જા તું મોહન આમ મૂછ લેવા દો અને જીરું તારે વઢાવું છે મારે નહીં વઢાવવું છે આટલો બધો દાબ કરી આજ મજૂર લઈ ગયો એવો છું ખાલી તને કીધું જ તું તો લાભરે તો મજૂર મનસુ લેવા બોલાયો તો આજ મેં તને બોલ્યા તું હજી ને તચો છે મન એટલે હેડ્યો તો સોનું મોનું. રે તોતળા એવા દાડા આયા છે ડોસી બદલે મોરવી અને ગોલપોણા કરવા પડે છે શું કર ટોપું ના કરાવવા તો લાસારી વળી કે અમે હગું નહીં કરાવવા ચારનો વાતો તારે હવે હસી પોછી વાટી છે અને પાછું કુછ છે ને એકલો ને એકલો વિરાજી તમે રાધુજી ના ઘઉં વાટો તો ત્યારે તે રાતુજી જ્યાં છે મારે હગું જોવા એ હગું જોવા જા મારે રાતુજી તમારે હગું જોવા જાય ઓવે એટલે હું તો તાર ફાયદા વાત લઈને પણ સાહેબ છેડો ચમ હું હગું લઈને આવ્યો હે તો તારી આવક લે હમણાં આવ બેહો કે અલ્યા બેહો નહીં પણ હવે રાધુજી તમારે આ પાથરા ઉપર બેહો તમે તુચ્યું ના બગડે અલ્યા ના બેહું નહીં મારે બેહો કે પણ તમે અલ્યા આલ્યો આ બેઠા શું કેતા ઝઘડો કોમ અલ્યા હું તમારા હગાની વાત લઈને આવ્યો હા. અશ્ચર છે હું કોણ હા. હજી રાધુજી હવે તમારે જોવા જાય ને હવે શું કરું હું પણ રાતુજી તો શોખ જોવા જા મારી વાત સાંભળો હા ઈ તો શું નક્કી કદાચ ના પાડે પડતું રે એમ હોમલે અશ્ચરજી પાછો એમ હવે અને આમ કીધું તમે કીધું હવે માર ફોન આયા તો મારી વાત ના કરો તમે તમારે વાત કરી એમ? મેં કીધું તમારા ગામમાં એક સારો મૂર્તિ હશે મેં તેવું કીધું પણ કેવું તો મને 40 વર્ષ થવા છે ના ના એવું ક્યાં કીધું એ કાલે મેં તો એમ કીધું કાલે કીધું 25 વર્ષનો છે એમ તારી હવે આમ થઈ તો થાય કે નક્કી થઈ જાય એવું જ છે કોણ અત્યારે હું શું કહું હા આપડી ચાલ જોવા જા એટલે દુવાદ હું હાલ નવરો નહીં મારે જીરું અડવાનું ચાલુ છે એટલે આ જીરાન સાઈડમાં મેલો તમે યાર મારો હારો થતો હોય જીરું તમારે મો લેવરાયું પાહન રહી ને એટલે એવું નહીં મારે જીવ પાછી રહ્યું છે અને રોતડો બગાડે છે અને મજૂર કોઈ મળતા નહીં એટલે હું જોઈને આવો તો તરત રાતનું વાઢવું હોત રાતનું હા રાચો રાચ વાઢી નાખું તો બોલો રાચો રાચો છે વાઢો એટલે આ રાચો રાચ વાઢી નાખું જીરું તમારે આપડે 2 જણા અને હા. ત્રીજો એક મોણો લાવરો હા. 3-4 જણા થઈને રાચો રાચ જીરું વાઢી નાખ કાલ વહેલા હાગુ જોવા જાવું છે એટલે હું ગામમાં જઈને આવ્યો હમ. પણ કોઈ મજૂર જ નહીં બધા બટાકમ જાતે રહી નક હું હગું જોવા તમારે તો અહીંયા મજૂર જ મેળી એ શિવાજી ઓય આવો ચો બહાર દો દો હગાની વાત ના કરતા હો પાછા ચમ? પપ્પા માસી આરે તરત એવું છે ઓવે સારો પૈસો છે આવન પૂછવા નવરાત વળી જીરું અઠવા લઈ તો રાખે આઈ ગયો પણ મેં કીધું ઈ પ્રમાણે વાત ના કરતા પાછા. સારું ઈ તો વાત નહીં કરું છું શું બોલો કેડું છે ચો બહાર વિરાજી હા કેમ છો ઓય શાંતિ હઉ. ચો બહાર જોશો ક્ષેત્રમાં જાતો હતો એવું છે અલ્યા હું વિરાજી પાસે હતો કેમ વિરાજી કેમ એટલે મારે જીરું વાટવું છે દીદી નવરાત્રી વારે આવી એમ આ તો છે મજૂરી જશો તમે મજૂરી એવું કોઈ નહીં વળી ટેકો કરવા જ ભરાય એવું આપણે ચો એવું વાટું છે. એકો કરાવા એમ હા ગાડી જોડી કરનાર જ છે કે ચો કોઈ અને તમે નવરાત આવો કરા તારી હું તો મજૂરી આવીશ મજૂરી તો મજૂરી આવી છે તમારું ઓઢો ના હતું તારું નહીં હવ તારી ઓઠો તો કેમ કે હું સીઝન લઈ રહ્યો છું મારે એવું છે અને મારે ચો ઘણી જમી છે તમારા વીખો છે હા ચાલે તો વળી તો વિરાજી તમે આવશો હું કાલે આવ્યો હવે અત્યારે તો આ ઘઉં હોય ને એટલે એવું છે એમ હા. શિવાજી તમે હું તો આવ્યો રહ્યો તમે ફોન કરો તારે તો કાલ તમે લાવતો રાખ વળી તારી તો એમ કરો આવું ચાલ છે 10 વાગ્યા સુધી વાઢી ને પછી મારે કોમે હું જાઉં હા તોય ચાલ છે પણ પેલું મેં હવે તો કીધું અહીંયા પૂછું કે કાલ ને કાલ હા શું પેલું ઈ તમે તો આમ વાત છે શિવાની વાત છે થોડું કોમ હતું પેલું. કોમ છે તો જો તાર તમે જો ને કાલે આવજો હા. કાલે તમારું કોમે જો તમે જો
તો કાલ તમે મને હાથ દઈ જાજો એ તો સારું તો હું આવ્યો હાદવા બસ હા હું હાદવા આવ્યો કે ઓમ ફાઇનલ કેતા કોણ કે Final. પછી કાલ હું બીજે મજૂરી ના ના જતા વહેલા તમે 5 વાગે ઊભા થઈ જાય હું 6 વાગે તમારા ઘેર ટચ થઈ જાઉં હા તો બસ બસ હારું હેડો ઓકે વહેલા ઊભા થા તું પાછા પાણી બીજું નહીં હોય છે ના પોણી નહીં લઈને આવ્યા પાણી તો પેલી બાજુ બળની પડી છે જો જો પીલી કરા તો પીલે એટલે પછી જોતા એટલે જાતે જોર આવે છે હું શું કહું હા હા માગશે ને કોઈ ના ના એની ચિંતા છોડી ગયો તમે એમ? એ બધું મારું પર આવી ગયું એમ હવ તમારે હગામ હગું છે જ, મને શું ચિંતા અત્યારે છે? મારા હગા મકું છે કે પણ આમ થઈ તો જાહે કે થઈ જાય ફાઇનલ ગેડુજી આ 35-40 વર્ષે તમે આ એક રાતુજી હા. અને એક આ તમે મારા બદલે તો ભગવાન થઈને આવ્યા છો જોણમાં મને હગાનું કીધું છે ને અલ્યા એવું કોઈ નહીં વિરાજી મારી વાત સાંભળો હોમલે કીધું જ મેં તમને કીધું ગેડુજી બીજું કોઈ નહીં શું ખબર છે હા, આ હવે 35 વર્ષે મારું હગું થાય ને તો મારું બાર નું ઉકાળો રે એમ બીજું કોઈ ઈ નહીં વાત હાચી તારે યાર વાસેલું ના રે ના એમ વાસેલાની વાત નહીં તારે પણ આ તો કહેવત છે એમ કે ડોશી હોય ને તો બાર નું ઉઘાડું રહે એમ સંસારનું ઈ વાત હાચી હા તારે તો તમે વેલા ઘઉં અડવાઈ દાદુ પાછા ઘઉં ચોય જીરું ઘઉં તો હાલ વાળું છું. તારા રાતુજીના ઘઉં કેમ યાદ આવે છે હા હા એ તો તમે ચિંતા છોડો હા. પણ આપણે કાલ ને કાલ તમારું જીરું પટે અને પ્રમ દાડે જ મારે હગું જોવા જવું છે પમદાડ જોઈ હું એક બે મજૂર લાવીને તમે બે વાર ધોઈને મુદા ઉપર અહીં હું આવ્યો કલાકમાં પાછો હા તો જ વળી હાઉં કરતી હારું તારી કલાકમાં હું પાછો થઈને આવ્યો હા. ફાઇનલ કરીને આવ્યો પાછો. તો ચિંતા જ નહીં તારે ગતું સીધો હોય એટલે સોદલો કરવા જ આવશે એમ હવ અને ફોટો બોટો હોય તો લાવજો કે આ તો વાંધો નહીં ફોટો જ હું મગાવ્યો કાલ ના મત માગજો નક વળી કદાચ ઋષિ બળે જાતો કે ઘણે ને એવું હોય કે અમે ફોટો ના હાલે મોરથી તો. ના ના એવું કોઈ નહીં ઋષિ બળે હવે માણસું છે જ નહીં. અને બીજું હા આપણો ફોટો અમે મત બતાવજો પાછો નક વળી આ ઉંમર ની ઉંમર જોઈ પછી તો હું દાઢી વાઢીને કરાવ્યું પૂરું એમ કે રેડી થઈ જાય એ તો તમે વાત છોડી જોઈ તમારા હા. ફોટાની તો ઓવે એ તો હું અહીંયા કોની મોની લેરું હા એમ નકે કેજના ફોટાનું જ કોઈ નકે આ માથામાંથી હવે ધોળસ આવે છે ને ના ના એ વાત હાસી ના કે આ તો તો- જેટલી ઉંમર થઈ ગઈ છે હોય એની ના હા હું કાલ જોઉં હા. પણ કાલ તો જીરું વાટવાનું છે તમારે ને. તમે મારે જીરું હટવા દાદુ તમે એ આબાન હોય ને એના એક દાડા પહેલા મને કહેજો કે મોરથી બંધ કર્યું અને એ આવશે જ્યારે ખબર હું ફોન કરીને તારે જ આવશે હા એટલે એમને આવશે હીરે આબાન હોય એના એક દાડા પહેલા મને કહેજો કે હું દાઢી કરાવતા ઉરી ને આ ડાઈ વાઈ મરાવું કરી કાળા થઈ જાય હા તારે હારોડ તો આવશે હું તમને ફોન કર્યું અને તમે મારા કાલે જીરું હટવાઈ ગયું સારું અને હું કેવું તારી હીરા આવશે તો અમને તક નહીં આવે ચિંતા મત કરો તમે. હા તમે ચકાચક થઈ જાતો આવી જાય તમે તાર છે ને તમને કોઈ કે ને કે મોટી હોય 35 વર્ષનો 40 વર્ષનો છે હું બેઠો તમે તાર એ કહેજો. કેવું રાખશે નહીં સીધો ગોળ ખાંડ રાખશે આપણે હા તારી ખબર જ નહીં પડવા કોઈ જેવી. ખબર જ ના પડવી જોઈએ હા ચાલે ને તો આવી જાજો હો કાલ જીરું હટવા હું કાલે જાઉં જ નહીં તું હા ઓકે હા. સારું અને અભલ્યો હા પેલો યાદ કરીને કાલે એટલું સારું સારું એ તો મારામાં જ છે. ચિંતા મત કરો તમે હું જાઉં બસ મારા મોઢા આમાં જોજો એ કે ખાલી તમે જોયું. હા એમ ઓકે સારું સારું હજી આ નતા હતા એટલે એ ક્યાં તા હતા અને હવે આયા છે બે હાથ આયા છે પણ કોઈ ચિંતા નહીં જો બે થઈ જાય ને બે ડોશી લાંબી રહી છે એનું પૂરું કરવું છે અને ને થાય તો એક હાથું તો થાય કે કદાચ એક હાથું ને થાય તો રાથું દિવાળ થાય તો ગેડું દિવાળ થાય પણ એલકાર આપણો હગો થઈ જાય એ પાક્કું પેલા શિવાજી હેડો તમે તો પેલા ગેડુજી પર બોલશે મોડો થાય તો 8 વાગે બધાય મજૂર જોવે છે જોણમ આ તો તમારે ઘરનું હોય ને એમ એ તો ઘરના જેવું તો મોણા વિશ્વા મેલે એટલે જાવું પડે આપણે ખટક કરી હું તો મજૂરી છું હું તો હવો હવો જ આવ્યો એ દાતણે લીધો છે હા અરખુજી હા આવો રમ હા અરખુજી આ મજૂરી જો તો ગેડુજી સારું છે તમ તો કરવો પડે નાના ગેડુજી ટેકો કરાવજો છું કેમ ટેકો બસ હવે સમજી લો કે વિરાજીને સુખના દાડા આબાન તૈયારી છે એવું છે કોઈ લોટરી લાગી છે ના લોટરી તો ઠીક છે હા. પણ હાલ મમ નહીં લેવું તો કોઈ કર ના પડે કે અમુક વસ્તુ કોઈ ના ના એ તો વાપરતો વાત સાચી છે તારે અને આ એ ગેડુજી કાલ રચ્યા હતા કે પેલા આયા તા હું કહું વાળતો તો અહીંયા હમ. પછી કહું રાતુજી ને કહું વાટવા જોતા રાશિયા છે કમ હટવા ના 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 તારી એ થોડુંક એમ હવે હું તમને શું વાત કરું હાલ નક મારે ઘઉં તો વાટવાનું છે ના નહીં હું નહીં પણ ઉઘાડ પાડ્યા જેવો નહીં હાલ કોઈ એવું શું છે કે નહીં હવે શું હરખુજી હું તમને કહું હા. હમણાં આવો થોડા શું કોઈ વાત હતી ઉભે પેલા ગેડુજી અને રાતુજી બે જણા કે હું તમારે હગું કરાવડાવું છું આ શિવાજી ને ખબર પડે તમને પગો મારે તરત એટલે નામ નહીં રહેતા લુકાર નહીં પાડે તમે સોચ ગોળી વાટી વાટી બધું કે કરો છો એવું છે હા તમે કરાવો છો? સમજો વાત નહીં લાગી એટલે તાર મજૂરી તો નહીં પણ એમ કે ટેકો કરાવવો પડે એમ વિરાજે હો રાતુજી આવો ને તમે તો ખાસા ઘઉં વાઢી નાખ્યા કાલે તારે હું વાહો રહ્યો પરો તો એમ ઓહે હા પછી શું કર્યું તાર આપણે વિરાજી હા. ખાલી આટલાક બદલે ઉલડી જુ શું કરું હું હે ઓહે આટલાક બદલે ખાલી ઉલડી જુ
વિરાજી નું હગું એમ? ઓવે હગું કરવા કાલ નતો જમો એમ ઓવે અરે તમે બે જણા હોય છે હું પાછો અમે આવતા રહ્યા તમારે અહીંયા જ હવે એવું? હા એટલે હું વિરાજી જઈને આવ્યો એમ પણ ના પાડે અમને. અરખુજી અમે મારા કરમમાં ભમરો છે ધાતું કોણ તમે હું આ શિવાજી દોષ હાલતો હતો કે હીરા ભોગો મારે પણ મારા કરમમાં ભમરો છે 100% હશે. હવે હું આ જન્મમાં તો હું અરખુજી નહીં જ પાડવાનો મને અલ્યા, મારી વાત મારી વાત સાંભળો. જો તમે છો ને ભોળા પડો છો. શિવરાજી. એ ભોળા પડો ને હગું કરાયું કે નહીં લે ગેડુજી તમારે વાત કરતા હતા ને? ના પાડ્યું લે અહીંયા હોમ લેની એટલે આ તો હોટલ મળશે હવે. અલ્યા, તમે એવો મેણા મત મારો અને આ ભોળા છે એનો ફાયદો ઉઠાવે છે બધા. તમને ખબર નહીં. જો આ છે ને એના કોમ સારું થઈને તમારા હગાની વાત લાવે છે. એટલે શું તમે કોમ કરો અને આરે અહીંયા કોમમાં રહી એટલા માટે. નહીં લાગ્યું ના 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 તમે આજે ના આ પાડી મોકુઈ સહી છે વાત. ફોનમાં વાત કરવા મને અહીંયા ના પાડી અહીંયા પાડજો ફોન છે વિરાજી. અને રાતુજી તમે વિરાજી હું તો હગા બદલે જો તો તમને ના કીધું કે આટલા બદલે ઉડી ગયું થોડોક મોડો પહોંચો રાતુજી તમે લે આવા મતલબી માણસો આવા નવા મત રહો તમારે મારું હગું કરાવો તો કરાવો ન કે કોઈ નહીં પણ આવી રીતના ક્ષેત્રો છે મને એટલે મોણે ને આશા ના થઈ જાય આશા થઈ જાય અને તમારે હગું થાય કે ના થાય અહીંયા શું એ તમારા હગા ને પાછળ કોઈ અહીંયા લેવા જેવા નહીં. અહીંયા તમારે સમજો હગું ના થાય ને એમ અમારા રાજી છે હીરા. હા એ ખરું વર્તુજી જો તમારે હગું જોવા જાઓ ને હમ. એટલે પૈસા તમારા કંથી લઈ જાય. કોમ તમારે અહીંયાનું કરવું પડશે. તમે કોમે કરશો ને પૈસા આલશો. અને વિરાજી તમને એવું લાગે છે હોય સુનશે છે કે ને હગા કરાવે એ બે ને? ના નહીં પુરાજી તમારે કઈ વાત હાસી છે તો આ એટલે તમને અલ્યા. ના ખબર પડે કે અરે હગા લઈને આવી? હવે ઓભળો મારી વાત. હા. આ હું અહીંયા મજૂરી નું કહેતા હતા અને હારા કે તમે એવી લાલચ ચાલતું પગારની. પણ હોય ને નોય ની મને પુરાજી શું છે ખબર? હું ભોળો છું તમારે કે એવી ચીજ લાય. અરખુજી, બીજી હું મજૂરી લેતા હોત કે ના તમે હગાની લાલચ ચાલતું હોય તો તરત એટલે આવશે રા. તો ઓય ને મજૂરીઓ નતો મળતો કે હરખુજી એટલે મેં શીખાડી. પણ મેં મજૂરી ની વાત કરી. એટલે તમારે અહીંયા ના કહેવાય કે હગાનું કહેજો. પૈસા અહીંયા મજૂરીના પૈસા તમે આલો. મજૂરી કરાય તો અલ્યા. પૈસા લઈ જાશો. એમને એમ કહો તો હું ટેકો કરાવવા ના આવો તમને એમ ચીએ તમે હીરા ખેત મજૂરી તમારે ત્યાં ના આવે ટેકો કરાવવા આવે. લાવો હેડો. પૈસા આલો. મારે કન કોઈ નહીં વિરાજી 700 રૂપિયા લાવો કાલ લઈ જા તમે. રૂપિયા કોઈ નહીં લ્યો હગો જોવા જાઓ બાપે ના કે આવરો. અને 700 રૂપિયા લઈ જા મારા પાસે પૂંચી ખાવાય નહીં માર કન તો અહીંયાના વાત કરો છો પણ હરખુજી ને હગું જોવા જો અલ્યા, એના હાલવા તો ક્યાંય રહ્યા અને હગું અલ્યા હગું તો ચોક હારું જોઈને કરી જવું પડે. અત્યારે હગું કરાવો તો સારું હમું. પણ મેં ના જમીન છે બોર છે બધું છે. આમ મેં ના મને કીધું કે આટલા બદલે ઉલડી જુરું ફૂલ મેલો તમે. વાતો બધી હોય ને ચો ખબર છે કે વિરાજી ને ચો ડોશી થયો એને ભેળો કરી શું કરું એટલે અમારે ખાવા તો જોવે છે આમ છેતરવાના આવે તેમ ધંધા કરો તમે વિરાજી અમે શીખરના નહીં. આ તમે શેઠના ધંધા કર્યા અહીંયાની મજૂરી આલજોરી પાછી અને એના પૈસા પાછા આલજોરા. એનો હગું બુક કરાવવા જાય. કોઈને ટોપો કરાવવા નહીં આવું કાલે ઘઉં વાટ્યા છે ને ઈ મજૂરી આલદુરી પાછી શું કોકો તમારે જીરું વાટો તો વાટો ને કે હળગઈ નાખો જો હું તમે શું કહેતા હતા કે ગેડુજી ને હેડો મજૂરી તમે કહો ના રે હું તો ટેકો કરાવવા જો આવું જૂઠું શું બોલો મારા આગળ. અલ્યા બાપા લાલચમાં લૂંટાણા હતું. તારે. શિવાજી, તમે એને આ તો- હગી થઈ જાય તેમ કે અહીંયા બારણું ઉઘાડું હોય. કોઈ ચેણો પાછો નહીં 35 વર્ષ છે. તારે વાત કરો છો. હેડો તમારું સારું છે હગું હું કરાયું. તમારા પૈસા નહીં જોતા. તમારે કને કોઈ કોમે નહીં કરાવ. ના મારે હગું નહીં કરવું હોય મારે મારો ક્ષેત્રનો ઘણો ક્ષેત્રનો મારે હગું અલ્યા હવે અમારે કરવું છે. તમારું કોઈ નહીં જોતું. પણ તમારા માટે ગમે તે હારી કન્યા જોઈને અમારે હગું કરાવવું છે. નથી? તમારા સ્પેશિયલ તમારા માટે જ મારે ફરવું છે. હા હા બસ બસ તમારે કામ કરવું છે ને હું કરાવવા આવ્યો તમે તો મજૂરી કરો. હા ધંધો કરશો વ્યસન ના રાખવાનું. ધંધો જ કરવાનો. ના કીધું તમને ટોપો કરાવવા ના, આવ્યો મારે ટોપું નહીં કરાવ. તમારે હગું થઈ રહે કમ્પ્લીટ થઈ રહે તો પછી આવજો કોમ કરાવવા હોય તો બસ. હા રોડ હું તો હાલ ઘેર હેડ્યો હારું તમે તો જો કે